એક ટાઈમ એવો આવ્યો કે સણોસરાથી રાજકોટ આવવું ને એના બસના પૈસા ન હોય, વ્યાજના દેણામાં ને વાયદામાં ચડી જાવ તો તકલીફનો પાર ન રહે. આ ધંધો કેમ બંધ કરી દો? મેં પણ દાદા ભાઈ એનામાં પૈસા કાંઈ મળતા નથી. ત્યારે કાળક્રમે શું થતું કે દર વખતે 2-3 વર્ષે ચોમાસું ખરાબ આવે, કાં ભૂખમરો આવે, ઢોર બળદના બળદ મરી જાય. લુવાણાનો દીકરો હોય અને દાદા શીખવાડીને ગયા હતા કરીને નોકરી, એટલે નોકરી તો નહીં જ કરો, નાનો કરો મોટો કરો, આપણો ધંધો હોવો જોઈએ. બરાબર. સારા દિવસો ખરાબ દિવસો બધાય જોયા છે. 1953ના અંધારિયા પખવાડિયાની સવારનો સમય હતો, જ્યારે એક વ્યક્તિ જાહો જલાલી છોડી ઉછીના પૈસા કરી અને ગામડું છોડી અને શહેરની વાટ પકડે છે. જિંદગીના તોફાન વચ્ચેથી પસાર થઈ રહેલા આ યુવાનના ખિસ્સા તો ખાલી હતા, પરંતુ આત્મવિશ્વાસ અને સપનાઓ છલોછલ હતા. જોકે મહેનતની સાથે કિસ્મતે પણ સાથ દીધો અને સમયની ઘડીઓ બદલાવા લાગી. આ વ્યક્તિ ફરીથી સંઘર્ષના તોફાનો વચ્ચે પોતાની સફળતાની નાવ પાર કરે છે. આપણે વાત કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાત કે સૌરાષ્ટ્ર જેને જમનાદાસ વિઠ્ઠલદાસ તરીકે ઓળખે છે એ જેવી ગ્રુપની. તો મિત્રો, એક સમયે જેની પાસે ટિકિટના પૈસા નહોતા એ વ્યક્તિના ગ્રુપની સલાહથી આજે લોકો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો આવો વધુ વાત ન કરતા સીધા જ મળીએ જેવી ગ્રુપના વડા અમૃતલાલ કોટકને અને તેના પરિવારને વાત ગુજરાતી પર. તો આવો સીધા અમૃતલાલ કાકાને મળીએ. કાકા, તમારી જે સફર છે એ કેટલા યુવાનો માટે પ્રેરણારૂપ છે? કેટલા યુવાનો એ સંઘર્ષની સફરથી તમે જે સફળતા સુધી અત્યારે જેવી ગ્રુપને પહોંચાડ્યું છે એ પ્રેરણાદાયક છે. તમારા પપ્પા જે તે વખતે ગામડેથી અહીંયા આવ્યા હતા, તો ત્યારની સ્થિતિ અને શરૂઆતનો જે સમય હતો એ કઈ રીતનો હતો એના વિશે વાત કરો. હવે ભારત પાકિસ્તાનની જ્યારે બે ભાગલા પડ્યા ત્યારથી અમે સણોસરાથી રાજકોટ આવ્યા. અમારો વેપાર હતો મૂળ ઊનનો. સણોસરામાં ઊનનો વેપાર હતો. એટલે ઊન ત્યારે કરાચી સિવાય ક્યાંય જીનિંગ થતું નહીં, જીનિંગ પ્રેસિંગ ખાલી ઓનલી ફોર કરાચીમાં જ આ જીન હતા. એટલે અમારી પાસે ટોટલી માલ ગોડાઉનમાં પડ્યો રહ્યો. ને જે સણોસરાની અંદર અમારી જાહો જલાલી હતી આજુબાજુના દરેક ગામમાં, અને અમારી પાસે ત્યારે ચાંદીના સિક્કા એટલા બધા હતા કે બધા જ્યારે જેને માલ દેવાનો હતો બધાને પૂરું કરી સણોસરાથી અમે રાજકોટ સ્થાયી થયા. ઓહો, મતલબ ઈ જાહો જલાલી મૂકી કારણ કે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા, ઈ ધંધો બંધ થઈ ગયો અને પછી તમારા પપ્પાએ એને તો પાછું શૂન્યમાંથી સર્જન કરવાનું હતું. તો ઈ કઈ રીતે અહીંયા રાજકોટ આવ્યા? ને રાજકોટ આવ્યા અને દાણાપીઠની અંદર એક શોપ ભાડે લીધી હતી. ભાડે 18 રૂપિયા ભાડેથી અમે દાણાપીઠમાં દુકાન લીધી હતી. ત્યાંથી અમારી શુભ શરૂઆત રાજકોટની. તમારી ઉંમર કેટલી હશે ત્યારે? ઉંમર ત્યારે અમારી અંદાજિત 4-5 વર્ષ. કાકા, એક સમયની જાહો જલાલી અને પાછું શૂન્યમાંથી સફર, તો એ વખતે તમારા પપ્પાએ કેવી સંઘર્ષ કરી હતી? શરૂઆત હતી અમારા દાદા, મારા ફાધર જ્યારે અમારા દાદા મોટા દાદા આવે કે ભાઈ મારા ઘોડા ઉપર બેવું છે, રાતના 11 વાગે ઘોડા ઉપર અમારા ફાધર ને એવી જાઓ રાત્રે 11 વાગે ઘોડો આવે સવારી કરે. એક એવો ટાઈમ હતો અને ત્યારે અમારું આવડી વસ્તુ છે તેજુરી ભાઈ બેઠા એવડી ચાંદીના સિક્કાથી ભરપૂર રહેતી. ગામને નગર શેઠ કહેવાતા. પછી એક ટાઈમ એવો આવ્યો કે સણોસરાથી રાજકોટ આવવું ને એના બસના પૈસા ન હોય. અંદાજિત 22 થી 25 કિલોમીટર રાજકોટ ડિસ્ટન્સ છે. સાચી વાત છે. એ તો કેટલું સંઘર્ષ વાળું કહેવાય. અને એ ભારત પાકિસ્તાનનું આવું થયું અને આવી જાહો જલાલી મૂકીને રાજકોટ આવવાનું થયું. એ ભાડાની દુકાનના ભાડાના મકાનમાં. ઓહો. ધીરે 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 એમાંથી પ્રગતિ કરતા કરતા આગળ અમે આવ્યા. પછી
એ ટાઈમની અંદર કોલગેટનો ઇસ્યુ આવ્યો હતો અને ઇસ્યુ આવ્યો એટલે અમે 7 ફોરમ ભર્યા હતા. 7 ફોરમ ભર્યા હતા અને ત્યારે અમદાવાદ નજીકમાં નજીક અમદાવાદ એક જ સેન્ટ્રલ આપ્યું હતું. અમદાવાદ, બોમ્બે, દિલ્હી, કલકત્તા, મદ્રાસ એવા મોટા મોટા સિટીમાં પબ્લિક ઇસ્યુ આવતો. એટલે ઓલું જે અત્યારે ઓનલાઈન એક ક્લિક કરીને થઈ જાય એવું નહીં, નહીં પેપર ને ફોર્મ ભરીને આખું બધું ડ્રાફ્ટ જ. હા ચેક કાં લોકલ અમદાવાદનો ચેક, કાં અમદાવાદનો ડ્રાફ્ટ. રાજકોટ હોય, જુનાગઢ હોય કે જામનગર હોય કે પોરબંદર હોય, એને બધાને ડ્રાફ્ટ અગાઉથી બેંક ઓફ ઇન્ડિયા કે SBIમાંથી કઢાવવા પડે. એ એની ફેવરમાં ડ્રાફ્ટ આપે તો જ તમારા ફોરમ એક્સેપ્ટ થાય, નકર ન થાય. એટલે આવી રીતે અમે શરૂઆત કોલગેટના ઇસ્યુથી કરી હતી અને અમને એક અરજીમાં 50 શેર, એકમાં 25 શેર, ટોટલ 75 શેર લાગ્યા હતા. એ વખતે અત્યારે કાકા એવું છે કે IPO ને આ બધું શેર માર્કેટ ને એ બધું એટલું લોકો એમ કે આમાં રિસ્ક છે ને આવું બધું છે, તો એ વખતે તમે રિસ્ક જ્યારે પહેલી વાર લીધું ત્યારે તો આટલું પ્રચલિત નહોતી આ બધી વસ્તુ. તો એ સમય કેવો હતો ને ત્યારે કઈ રીતે આ બધું તમે? ત્યારે બ્રાન્ડેડ કંપનીના નામ ઉપર પબ્લિક ઇસ્યુ ભરાઈ જતો. બીજી નબળી કંપની હોય તોય ભરાઈ જતી, પણ ત્યારે એટલી બધી ઓલી હતી નહીં કે લોકો બેંકવાળા, એજીવાળા, સરકારી ઓફિસવાળા એ જ લોકો આમાં આવતા હતા, એજ્યુકેટેડ જ. બાકી અત્યારની જેમ બધાય આવી જાય એવું કંઈ હતું નહીં. કારણ કે લોકોને ત્યારે ખબર નહોતી ને કે આ રીતે કઈ રીતે આમાં કરવું. એટલે પછી તમે કીધું કે કોલગેટનો IPO તમે પહેલી વખત ભર્યો, તો એ વખતે તમારી સ્થિતિ કેવી હતી? ત્યારે કયો બિઝનેસ કરતા હતા, પહેલા કયો ધંધો કરતા હતા એના વિશે? ફોડ કપાસિયા નો ધંધો કરતા હતા. પછી ખેડૂત લોકોની ડિમાન્ડ એવી હતી ફર્ટિલાઇઝરનો વેપાર તમે કરો, એટલે ફર્ટિલાઇઝરનું કર્યું, બિયારણનું કર્યું. પછી ફર્ટિલાઇઝરમાં ત્યારે જેમ અત્યારની પરિસ્થિતિ એવી છે, ફર્ટિલાઇઝર મળતું નથી, યુરિયા ખાતર, DAP ખાતર ખેડૂતને અત્યારે જોતું હોય મળતું નથી. ત્યારે અમે અમારી રીતે ગમે ત્યાંથી માલ મગાવીને ખેડૂતને પૂરો પાડતા હતા. એ પ્રમાણે અમારી પ્રગતિ હાલી હતી. પછી ધીમે ધીમે કોલગેટના ઇસ્યુથી જોયું કે આમાં તો પૈસા બહુ ઘણા સારા મળે. એટલે પછી અમારા ફાધરને કીધું કે ભાઈ અમારે હવે આ ધંધો ખોળ કપાસિયાનો કરવો નથી. અને અમારા દાદાએ 30-40 વર્ષ બધા જૂના ગ્રાહક હતા. મેં કીધું અમારે હવે જોતું. ત્યારે કાળક્રમે શું થતું કે દર વખતે 2-3 વર્ષે ચોમાસું ખરાબ આવે, કાં ભૂખમરો આવે, ઢોર બળદ મરી જાય, બૈરા મરી જાય, દુષ્કાળની સ્થિતિ એ ટાઈમમાં બહુ દર 2 વર્ષે ખરાબ જ હોય. ત્યારે એ ધંધો તમારો ખેડૂતો હારે જોડાયેલો હતો ને ખેતી હારે. અને ત્યારે શું થતું, ત્યારે ખેડૂતને માથે દેણું એટલે બળદ લેવા જાય, બિયારણ લેવું છે, કોકના લેડીઝ ગુજરી ગયા, પૈસા છે નહીં એટલે પૈસા, આવી પરિસ્થિતિ થતી. અને નરેન્દ્ર મોદી આવ્યા પછી તો બધાય લગભગ વરસાદથી હારા જ આવ્યા એમ. નરેન્દ્ર મોદી આવ્યા પછી બધાય દરેક વર્ષે વરસાદ સારો જ આવ્યો. પણ અમને પહેલી વાર જ્યારે દાદા આ સેટ હતો ધંધો કે ભાઈ ખેડૂત વારે જોડાયેલા છીએ, આપણે કરીએ જ છીએ, બધું સારું જ ચાલે છે, વેલ સેટ છે ધંધો, પણ ત્યારે પહેલી વાર જ્યારે રિસ્ક લેવાનું થયું, આમાં તો કહે છે ને કે આમાં રિસ્ક જેવું રિસ્ક ફેક્ટર વધારે હોય, જો થોડી કઈ ભૂલચૂક થાય તો તમારું બધું લોસ થઈ જાય. તો એ ત્યારે કેવી રીતે તમે નિર્ણય લીધો? ત્યારે શું કે એટલા બધા રૂપિયા જોતા નહોતા. અત્યારે જેટલા રૂપિયાનું માણસ ઇસ્યુ ભરે કે શેર લઈએ, ત્યારે તો હું તો 50 શેર જ માન કેપેસિટી જેવડી હતી બધાની. ત્યારે રૂપિયા કોઈ પાસે આજથી આ રૂપિયા બધા થયા છેલ્લા 15-20 વર્ષમાં જ, 15 વર્ષમાં જ. બાકી કોઈ પાસે 2 લાખ રૂપિયા હતા નહીં.
ત્યારે અમુકની જ રાજકોટમાં એવા 3-4 જણા જ એવા હતા કે જેની પાસે ઘરમાં ગાડીઓ હતી. બાકી એ 3-4 ગાડીઓમાંથી ખબર પડી જાય આ ગાડી આની છે. કારણ કે હોય જ નહીં કોઈ ગાડી જતી નહીં ને. અને ટેક્સ ત્યારે ઇન્કમ ટેક્સના સ્લેબ બહુ હાઈએસ્ટ હતા. 70% 80% જ. ઓહો, માનવામાં કોઈને ન. ઓહો, એટલે મૂડી શું કરે 6,000 કરી રાખે કે થોડો ઘણો ટેક્સ આવે. 6,500 તો થોડોક સામાન્ય ટેક્સ આવે. પછી આ કોલગેટનું તમારે જે પહેલી વાર તમે ટ્રાય કરી, પછી તમને કેમ લાગ્યું કે હવે આને જ ચાલુ રાખવું છે? અને પછી તમને એવું ક્યારે લાગ્યું કે હવે આમાં જામી ગયું, આપણે આ જ કરવું છે? હવે ખોળ કપાસી ખોળમાં 24 રૂપિયાની ગુણી આવે ને 25માં વેચી 1 રૂપિયો જ મળે. હવે એ દિવસભરમાં 10 ગુણી 15 ગુણી માન વેચાય. પછી આમાં જોયું ભાઈ આમાં તો પૈસા બહુ અતિ સારા આવે છે, તો પછી આ ધંધો કરવામાં શું વાંધો છે? એટલે અમે ચાલુ કરી દીધું. દાદાને કીધું ભાઈ અમારે આ ધંધો હવે કરવો. દાદાને ઉંમર થતી જાય એટલે સહકારની તો જરૂર પડે છોકરાઓની. દાદા કે તો તમે કયો એમ કરીએ આપણે. દાદા છૂ ટાઈપિક કરો, કઈ વાંધો નહીં. પણ દાદાનું મન તો હતું જ નહીં કે મારા ગ્રાહક 30-30 વર્ષ જૂના છે, 40 વર્ષ જૂના ગ્રાહક છે, મારા ધંધો કેમ બંધ કરી દો? મેં પણ દાદા ભાઈ એનામાં પૈસા કાંઈ મળતા નથી અને આમાંથી આપણે આગળ વધી આગળ કાંઈ જોયું. દાદાએ વાંધો નથી. એટલે એની જે કાંઈ હાજરની માલની મૂડી હતી એ બધી અમને આપતા ગયા અને એના ઉપરથી અમે ધંધોનું વધુ ને વધુ ડેવલપમેન્ટ અને અરજી કરતા કરવા માંડ્યા. ત્યારે આ ઇસ્યુ ને આઈપીઓ ને આ બધી વસ્તુ, ઈ જમાનો, ઈ વખતનું શેર માર્કેટ ને એ બધું કેવું હતું એના વિશે કઈ વાત કરો. એકદમ પબ્લિક ઇસ્યુ અત્યારની જેમ ફાટી નીકળ્યા એવા નહોતા. ત્યારે અમુક ટાઈમે જ મહિને 15 દિવસ કે 2 મહિને એક ઇસ્યુ આવતો. એટલે એવી રીતે વર્ષમાં 12, 14 કે 15, 12 થી 20 ઇસ્યુ જ માન વર્ષ દિવસમાં આવતા. જેવો પબ્લિક ઇસ્યુ આવે એટલે માણસ તૈયાર થઈ જાય ભરવા માટે. એટલે અને આ બધું શરૂઆત કરી દીધી તમે આ બધું કરવાની, અને એની શરૂઆત તમે કરી કે તમને આમાં દેખાણું કે ભાઈ આ રીતે? મારા મોટા ભાઈ હતા, 2 જણાએ બંને સાથે આ વસ્તુની શરૂઆત કરી. અને ત્યારે તમારો પરિવાર સાથે જ રહેતો, જોઈન્ટ ફેમિલીમાં, અને હજી તમારો પરિવાર જોઈન્ટ ફેમિલીમાં રહે છે. તો પરિવારનું કાકા કેટલું મહત્વ છે સાથે રહેવું, બધે ભાઈઓનું? એકબીજાથી હું પ્રિય, એકબીજાથી સાથ સહકાર મળે, એકબીજાથી અનુભવ મળે, એ જ મહત્વનું છે. અને અત્યારે તમે હજી જોઈન્ટ પરિવારમાં તમારા બધા દીકરાઓ ને બધું કરે છે. હા. અને તમે કાકા વાત કરી કે રાજકોટમાં એ વખતે 2-4 ગાડી હતી. તમારા જીવનની પહેલી ગાડી કઈ હતી ને કઈ સાલમાં આવી હતી? મેં તો મારી પાસે તો હતી જ નહીં. પછી જયારે પહેલી લીધી છે? પહેલી મેં લીધી હતી GBO 270 કિશોર ત્રિવેદી પાસેથી. કિશોર આર્કિટેક્ટ શ્રી કિશોરભાઈ ત્રિવેદી પાસેથી લીધી. મારુતિ ફ્રન્ટી. એ કઈ સાલમાં આવી છે? આ બધી ઓછી ગાડીઓ હતી ત્યારનો જ સમય છે? ના, ત્યારે તો પછી રાજકોટમાં પ્રમાણમાં ઘણું કારખાના વાળા બધા બહુ ગાડીઓ આવી ગઈ હતી. પણ ત્યારે એ 270 નંબરની ગાડી નીકળે તો ઓળખાઈ જાય આની આ ભાઈની ગાડી છે એમ. અને એ કાકા સંઘર્ષ એટલો બધો જોયો હોય પછી તમે આની અંદરથી ધંધામાં સેટ થયા, એમાં પૈસા કમાણા, પછી પેલી ગાડી આવે ત્યારે કેટલો આનંદ હોય એનો? આખા પરિવારને એટલો આનંદ હોય છે ને? અરે વાત પૂછોમાં. પેલું સ્કૂટર લ્યો તો ત્યારે એ ટાઈમની અંદર બજાજનું તમારે સ્કૂટર આવે કે પાસ થાય એટલે પોસ્ટમેન કે 100 રૂપિયા આપો તો કાંઈ તમને વસ્તુ દઉં, સારા સમાચાર આપવાના. સારા સમાચાર આપું. મેં કીધું મેં કીધું અમારું સ્કૂટર આવ્યું, 4 સ્કૂટર આવ્યા છે. ઓહ, 4 સ્કૂટર લીધા લખાવ્યા હતા, 3 વેચી નાખ્યા, થઈ ગયું. તો આવી રીતે. અને જેવી ગ્રુપની જે શરૂઆત થઈ, જેવી ગ્રુપમાં લેતો, જેવી નામ આખું સમજાવો, બધાને ખબર પડે. મારા ફાધરનું નામ જમનાદાસ વિઠ્ઠલદાસ કોટક છે, એટલે એનું મેં શોર્ટ નેમ જેવી ગ્રુપ
પછી જેવી કોટક ચેરિટેબલ ટ્રસ્ટ, જેવી ગ્રુપ ઇક્વિટી પ્રાઇવેટ લિમિટેડ, એટલે જે એમના દાદાના નામ, તમારા ફાધરના નામ ઉપરથી બધું તમે શરૂ કર્યું. અને અત્યારે જે જેવી ગ્રુપ છે એમાં તમારા બધાય, તમે કીધું કે તમે બધાય દીકરાઓ તમે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છો અને બધા એક સાથે હળી મળીને હૂંફ સાથે રહીએ છીએ એવું તમે કીધું. તો અત્યારે કોણ શું સંભાળે છે તમારા દીકરાઓ, એના વિશે એનો પરિચય આપો. હવે અમારો મોટો દીકરો પરેશ છે એ ઇક્વિટી સંભાળે છે. બીજા નંબરનો દીકરો કેતન કોટક એ MCX NCDX એ સંભાળે છે. અને ત્રીજા નંબરનો દીકરો દીપક કોટક એ મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ બધું એ સંભાળે છે. અને તમે અત્યારે શું કરો દાદા? હું આવી ઓફિસનું સ્ટાફનું ધ્યાન રાખવું, અંગત રિટર્ન બધાય નું ધ્યાન રાખવું, પબ્લિક ઇસ્યુનું જોવું. હજી ઓફિસ એવું ગમે તમને? ઘરે બેહીને શું કરવાનું, ઘરે બેહીને શું કરવાનું? અહીંયા આવ્યો તો ભાઈ માણસોના મળ્યા હોય, હૈડા મળ્યા હોય, 2-4 કલાક ભાવ જોઈ લઈ, અને કઈ વસ્તુ ઘટતી હોય કે જોતી કરાવતી હોય તો એ પૂરી પાડી દે. કાકા, સંયુક્ત પરિવારની તમે વાત કરી. અત્યારે કુટુંબો વિભક્ત બની રહ્યા છે, છૂટા પડી રહ્યા છે, બધાને હું અને મારો પરિવાર એટલું છે. અને અત્યારે આપણે ભારતના ને આપણે ઘણા ઉદાહરણો જોઈએ, જેટલા સફળ મોટા ગ્રુપ છે એ બધા હંમેશા જોઈન્ટ પરિવારની વાત સામે આવે છે. તો આ બાબતે તમે શું કહેશો? હવે જેટલું તમે જોઈન્ટમાં રહ્યો તો એટલી તમને વિચારની શ્રેણી આપલે, સુખ દુઃખ, ક્યારેક કોઈક ધંધો ખરાબ થયો, નબળો પડ્યો, કે ભાઈ ઘણી ફેરે આગ લાગી કે ધંધામાં નુકસાન ગયું, તો સંયુક્તમાં હો તો તમને પૂરેપૂરો એકબીજા ભાઈઓનો ટેકો મળે. અને અત્યારે જે બધા પરિવારો છૂટા પડી રહ્યા છે એ બાબતે શું કહેવો તમે? એ થોડું ઘણું ખોટું થાય છે, પ્રમાણમાં થાય છે. અને કાં ઘરમાં રહેવાની જગાનો ટૂંકું પડતું હોય તો થાય. સૌને સ્વતંત્રતા જોઈ છે. સંયુક્તમાં જે ફાયદો છે એ સ્વતંત્રતામાં નથી. અને કાકા, અત્યારે જે બધા ઓનલાઈન બધું આવી ગયું છે, બધા શેર બજારમાં 18-19 વર્ષના છોકરાઓ આડેધડ ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે રોકતા હોય કે ઘણી રીતે એમાં ફસાઈ જતા હોય, તો આટલા બધા તમારા વર્ષના અનુભવ ઉપરથી તમે એ યુવાનોને શું કહેવા માંગશો? જેટલી તમારી તાકાત હોય એટલું તમે ધંધો કરી શકો. કોઈ પણ ધંધો હોય, તમારી કેપેસિટી કે બેંક બેલેન્સ હોય ભાઈ 50,000 છે તો 50,000 અંદરનું જ, કે કોઈ ધંધામાં ક્યાંક ઉઘરાણી ખોટી થઈ ગઈ, કાંઈ માલ ન આવ્યો, ક્યાંક ફસાઈ ગયા, એક આવું બધું અત્યારે તાત્કાલિક યુવા વર્ગને ઓન ધ સ્પોટ પૈસાવાળું થવું છે. તાત્કાલિક પૈસાવાળા થવાથી કદાચ તમને તમારો ધંધો તમે ગુમાવી બેસો. વ્યાજના દેણામાં ને વાયદામાં ચડી જાવ તો તકલીફનો પાર ન રહે. કાકા, તમે કીધું કે દાણા પીઠનો ધંધો જે હતો તમારો, એને તમને એમ થયું કે હવે મારે આમાં શેર બજારમાં ને આની અંદર ઇસ્યુ આવે છે ને એમાં પડવું છે, તો એને પછી ક્યાં લેવલ ઉપર લઈ ગયા, કઈ રીતે લઈ ગયા ને એમાં કેવી જાઓ જલાલી જોઈ તમે? હવે અમે દાણાપીઠ છોડીને ગાયકવાડી પ્લોટમાં અમારી ઓફિસ ચાલુ કરી શેરની. ત્યાંથી પબ્લિક ઇસ્યુ માટે અમે અમારા અથવા ગામના, પેલા તમારા કરતા હતા, એમાં બેનિફિટ થવા માંડ્યો. પછી ગામ લોકોને ખ્યાલ પડવા માંડ્યો કે ભાઈ આ લોકો તો મોડે લગી ઇસ્યુ ભરાઈ જાય છે. ત્યારે એક એપ્લિકેશન કરો એટલે 3 મહિને પૈસા પાછા આવતા. અને અમે 15 દીએ, મહિને દીએ અમારી અરજીઓ લાગી જતી. મહિને, સવા મહિને, 1.5 મહિને અમારી અરજી બેંકમાં, જે તે અમદાવાદ, બરોડા, બોમ્બે હોય તો અમારો માણસ જઈને દી આવે. એવી રીતે અમે ભરતા. અને ઠેઠ અમે બોમ્બે લગી અમારા માણસો જાતા. રાજકોટથી બોમ્બે અમારી ફ્લાઇટમાં અમારો માણસ બોમ્બે જાતો ઇસ્યુ ભરવા માટે. હા, એ વખતે તો કાકા ટેક્સી પ્રાઇવેટ કરાવીને જવું એ મોટી વાત કહેવાય.
તો ત્યારે આ રીતે ઇસ્યુ ભરવા માટે ફ્લાઇટમાં જતા? ફ્લાઇટમાં અમારો માણસ જતો, તોય કોઈ માણસને જવા માટે કોઈને રાજી ન. અહીંયા શું છે કે રોજ 2000 2000 5000 રૂપિયા પાડી લેવા બહુ પહેલા હતા. એ ત્યારે આજથી 25-30 વર્ષ પહેલા 2000 ત્રિકોણ બગીચાએ પૈસા પેદા કરવા બહુ હેલા હતા. એક ખૂણે 62 રૂપિયાનું કામ થાય, એક ખૂણે 67 રૂપિયાનું કામ થાય, એવું થતું. ત્રિકોણ બાગનું શું કહેતા હતા તમે? ટ્રાફિક જામ રાજકોટ અમદાવાદ, રાજકોટ જામનગર કે રાજકોટ વાંકાનેર કોઈ પણ બસ જઈ ન શકે. રોજ રાત્રે ટ્રાફિક પોલીસ ને બોલાવવા પડે અને ત્યાંથી બસ વાળાને કે ઊભો રહી જાય હમણાં એમ. એટલે ટ્રાફિકમાં બસ 15-20 મિનિટ અડધી કલાક લગે બસ આવવા ન દે. એનું શું કારણ? એટલી પબ્લિક શેર બજારનો ધંધો કરવા. સામાન્ય વેપારી વર્ગ ધર્મેન્દ્ર રોડ કે શાક માર્કેટ વાળો 8-8:30 દુકાન બંધ કરે પછી ન્યા આવી જાય. એટલે ન્યાનો ધંધો શેર બજારનો ચાલુ કરી દે. એટલે રાત્રે 12 વાગ્યા લગી 1 વાગ્યા લગી ટ્રાફિક અનાપ શનાપ હાઉસફુલ રહેતો. ઓહ, અત્યારે મોબાઈલમાં કરે છે ત્યારે અહીંયા બધા ભેગા થતા રૂબરૂ. કાકા, આટલા વર્ષનો તમારો અનુભવ, આટલા વર્ષે શૂન્યમાંથી સર્જન કર્યું, આવડું મોટું ગ્રુપ ઊભું કર્યું, અત્યારે સફળતા તો મળી જાય છે પણ એને ટકાવી રાખવી અને એને પચાવવી એ ખૂબ અઘરી છે. અને પછી જમીન સાથે અત્યારે પણ તમે જેમ સાદાઈથી જમીનના જોડાયેલા છો, આ કઈ રીતે શક્ય બને? સફળતાનો નશો ચડાવવો બહુ સહેલો છે, એને ટકાવી રાખવી ઘણી મુશ્કેલ છે. અત્યારે તમે તમારી રીતે પૈસા સારા દિવસો ખરાબ દિવસો બધાય જોયા છે. એટલે તમે કોઈ પણ હિસાબે તમે તમારી રીતે તમારા જીવનની અંદર એમને જેમ છો કે સાદાઈથી જીવો છો, એ જ સાચી તમારી સફળતાનું રહસ્ય છે. સફળતા તમારા મગજ ઉપર નો અસર કરવી જોઈએ, તમે જેવા છો એ રહેવા જોઈએ તમારે. હા, બરાબર છે. અમૃતલાલ કાકા સાથે આપણે વાત કરી એમના સંઘર્ષની અને જેવી ગ્રુપની શરૂઆતની, અને એક સફળતાના શિખરો સર કરી રહી છે. એમાં હજી પણ સંયુક્ત પરિવારમાં આ પરિવાર માને છે અને રહે છે. અલગ અલગ એમના દીકરાઓ વિશે વાત કરી, તો એમને મળીએ અને એ શું કરી રહ્યા છે અને અત્યારે જેવી ગ્રુપને ક્યાં ઊંચાઈઓ ઉપર લઈ જઈ રહ્યા છે એના વિશે વાત કરીએ. આપણી સાથે છે પરેશભાઈ. પરેશભાઈ, દાદા સાથે વાત થઈ, કઈ રીતે જેવી ગ્રુપ ઊભું કર્યું, એમણે શરૂઆત કરી એની અને સફળતા સુધી લઈ ગયા. પછી તમે સૌથી મોટા દીકરા જી, અને તમારી કઈ રીતે બિઝનેસમાં એન્ટ્રી થઈ અને અત્યારે તમે શું સંભાળી રહ્યા છો? હું 2001થી શેર બજારમાં ઇન્વોલ્વ થયો. ગ્રેજ્યુએશન મારું પીડી માલવીય કોલેજમાં ચાલતું હતું. વેપારીને દીકરો છે, એજ્યુકેશન કરતાં બિઝનેસ દાદાને જોઈએ છે, કાકાને જોઈએ છે, બાપુજીને જોઈએ છે શેર બજારમાં. ત્યારથી વ્યવસાયમાં વધારે ભણવા કરતાં ધંધામાં વધારે રસ હતો. એટલે ગ્રેજ્યુએશન સાથે ચાલતા એસવાયથી જ મેં ઓફિસ જોઈન કરી લીધી. 2001થી શેર બજાર જોઉં છું. બાપુજી જેમ કોલગેટથી સ્ટાર્ટ કર્યો તો એમ મેં બાલાજી ટેલિફિલ્મ છે, સારી ઇન્ડસ્ટ્રીઝ છે, એકતા કપૂર સંભાળે છે. મારો પહેલો આઈપીઓ હતો, ખાલી 9000 રૂપિયા ભરવાના હતા અને 50 શેરનું અલોટમેન્ટ આવતું હતું. 9000નું રોકાણ હતું, એમાં 50 શેર પૂરા લઈ ગયા. 1810નું લિસ્ટિંગ થયું, સીધા 90000 રૂપિયા મળતા હતા. એટલે 1/10 થતા. એટલે આવો કે ધંધો જોયો નથી કે આવું કે એવું ઇન્વેસ્ટમેન્ટ નથી, એટલો સ્ટાફની રિક્વાયરમેન્ટ નથી, એટલી કેપિટલની રિક્વાયર નથી, બેડ ડેપ્સની કંઈ એવું છે નહીં કે ખોટા પૈસા થાય, કે એવો સ્ટોક હાજરમાં રાખવો ન પડે, કે એટલું વિશાળ ઇન્વેસ્ટમેન્ટની નથી જરૂર. અને આ ધંધો દાદા કરતા હતા, બાપા કરતા હતા, થર્ડ જનરેશનથી આમાં ઇન્વોલ્વ થયો. રિજનલ સ્ટોક એક્સચેન્જ હતું ત્યારે SKSE. 2001થી રિજનલ સ્ટોક એક્સચેન્જમાં જોઈન્ટ થયો. 2006થી સેન્ટ્રલ થઈ ગયું કે બધા જ KYC સેન્ટ્રલાઇઝ રહેશે. સબ બ્રોકરશીપ ચાલતી હતી, બંધ થઈ. ધીમે ધીમે લેટર ઓન સ્ટોક એક્સચેન્જ, રિજનલ સ્ટોક એક્સચેન્જ પર SEBIએ બંધ કર્યા. ફક્ત 2 જ મેમ્બર રહ્યા, NSE સ્ટોક એક્સચેન્જ, BSE સ્ટોક એક્સચેન્જ. કમ્પ્લાયન્સ બહુ હાર્ડ હતા, એને પહોંચી વળવા મિનિમમ ઓફિસમાં એક
CS જોઈએ, 4 સારા અકાઉન્ટન્ટ જોઈએ. કોઈ પણ વસ્તુમાં નાની ભૂલ હોય કે કેવાયસીમાં નાની મોટી ભૂલ થઈ, છેકી થઈ, તો આ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે. મિનિમમ 5-10 હજારથી પેનલ્ટી સ્ટાર્ટ થાય. અને આ બ્રોકિંગ હાઉસ છે, કમાવાના પોઈન્ટ 25 છે. ત્યારે ગુમાવામાં કોઈ પણ વસ્તુ નાનામાં નાની ભૂલ હશે તો એનું ફાઇન થશે. ઇવન ક્લાયન્ટની ટ્રેડ બુક ઓફિસે રહી ગઈ તો સેબીના રૂલ્સ પ્રમાણે એક ટ્રેડ બુક આપણી ઓફિસે મળે તો 10,000 રૂપિયાનો ફાઇન થાય. ત્યારે તો ટ્રેડ બુક રાખે કે કેવાયસી રાખે, એવું પ્રોપરલી ન ચાલતું. તોય નાનો હતો, ધંધો આપણો છે, મજાની લાઈફ છે. એટલે જનરેશન વાઇઝ ઇવન મારો સન છે એને પણ ફાઇનાન્સ વધારે મગજમાં બેસે છે. અત્યારે લોહીનો ગુણધર્મ છે ને, લોહીનો ગુણધર્મ કે બિઝનેસમાં જ ઇન્ટરેસ્ટ, બિઝનેસમાં જ. અને એમાં લુવાણાનો દીકરો હોય અને દાદા શીખવાડીને ગયા હતા કરીને નોકરી, એટલે નોકરી તો નહીં જ કરો, નાનો કરો મોટો કરો, આપણો ધંધો હોવો જોઈએ. બરાબર છે. અને અત્યારે કયા સ્કેલ ઉપર તમે આને લઈ ગયા છો અને અત્યારે શું સંભાળો છો અને અત્યારે કેટલા લોકો તમારી સાથે જોડાયેલા છે? અત્યારે અમે બધા જ સ્ટોક એક્સચેન્જના મેમ્બર છે. NSE, BSE, CDSL, MCX અને NCDX. હું અત્યારે વધારે ઇક્વિટી જોઉં છું. મારી સાથે ડાયરેક્ટલી 5,500 થી 6,000 ક્લાયન્ટ ટચમાં છે અને બધા હેપી છે. અને જેમ બાપુજીએ કીધું, મોદી સાહેબ પહેલા ગુજરાત જોતા હતા, હવે ઇન્ડિયા જોવે છે આખું. પણ ગ્રેજ્યુઅલી ગ્રોથ થાય છે બધાનો અને પૈસાને કમાવે છે. અને આપણે ત્યાં એવું કોઈ સ્પેક્યુલેશન્સ વાળું, હારજીત વાળું લોહીમાં છે નહીં. એટલે પહેલેથી ભલે સ્લો ગ્રોથ થશે પણ સ્ટેડી થશે અને ડાબેથી જમણે ને નીચેથી ઉપર જ હશે. વાહ, બહુ સાચી વાત છે. પરેશભાઈ, તમે વાત કરી કે 5,000 થી 5,500 પરિવાર તમારી સાથે જોડાયેલા છે અત્યારે. તો આટલી વિશ્વસનીયતા, આટલું કોમ્પિટિશન હોવા છતાં પણ આટલી વિશ્વસનીયતા છે લોકોને, આટલું તમારી પ્રત્યે જોડાણ છે, એનું શું કારણ? તમે કોઈ પણ ટાટાની પ્રોડક્ટ જોશો ને ભાઈ, તો એમાં કહે છે ટાટા છે ને એટલે ત્યાં વિશ્વાસ છે. એવું સેમ તમે કોટકનું કહી શકો કે તમે ટીનેજર જેમ વાત કરી ફાધર સાથે, એવું નથી. મારે ત્યાં એલ્ડર છે, સેકન્ડ જનરેશન છે ને થર્ડ જનરેશન છે. 3 પેઢીઓ અમારી જેમ ત્યાં અમારાથી કનેક્ટેડ છે. કે કોટક પાસે તો ગયોઈશ તો 100% તને સાચી સલાહ જશે, પાકું જશે. કે કોઈને એકબીજાનો રેફરલ આપશે ને તો કે અહીંયા તું વયો જા, તારે ચિંતાની જરૂર નથી, આંખ વીચીને તું એની સાથે કામ કરી શકે છે. અત્યારના જમાનામાં કોમ્પિટિશન સારી છે, ઓનલાઈન બિઝનેસ ચાલે છે. ઓનલાઈન કરતાંય એક અમારો વિશ્વાસ છે કે એમાં કાંઈ પણ કોઈ વસ્તુ થઈ છે પણ એમાં કાકરી નહીં ચાલે. એટલે ડાયરેક્ટ કહેશે જેવી ગ્રુપમાં કોટક પાસે તું જઈ જા, તારું કાંઈ પણ કામ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને લાગતું હશે, ફાઇનાન્શિયલ બિઝનેસ હશે, કાંઈ તારું ફાઇનાન્સ ટૂલ્સ જોતો હશે તો તારે ત્યાંથી થઈ જશે ભાઈ. ઓફલાઈનની સાથે સાથે આપણે ઓનલાઈન પણ છે. આપણી પાસે મોબાઈલ એપ્લિકેશન છે. UPIથી ફોર્મ ભરવા હોય તો ફોર્મ પણ ભરાઈ જાય છે. મોબાઈલથી કોઈ ટ્રેડ કરવો છે કોઈ પણ એક્સચેન્જીસમાં, ચાહે NSE હોય, BSE હોય, MCX, NCDX, એ પણ મ્યુચ્યુઅલ ફંડ કયો કે કોઈ પણ તમારું કામ કહેશો એ પણ આપણે મોબાઈલ જેવીની મોબાઈલ એપ્લિકેશન છે, એમાંથી પણ ટ્રેડ થઈ શકે. ન સમજાય ક્યાંય અટકે તો આપણે ઓફલાઈન પણ છે. એટલે સમયની સાથે સાથે બિઝનેસ પણ અપગ્રેડ થયો છે, ટેકનોલોજી પણ અપગ્રેડ થઈ છે. અને ટચ તોય પાછું કોટકનું રહેશે ને, એ જ વિશ્વસનીયતા છે, સાથે વિશ્વસનીયતા મળશે. મિત્રો, પરેશભાઈ સાથે વાત કરી. આજના હરીફાઈના સમયમાં આ વિશ્વસનીયતા ટકાવી રાખવી એ ખૂબ મહત્વની વાત છે અને આટલા પરિવારો એમની સાથે જોડાયેલા છે. આપણી સાથે કેતનભાઈ છે. કેતનભાઈ, તમારા ફાધર સાથે વાત કરી, મોટા ભાઈ સાથે વાત કરી, તમારો બીજો નંબર, અને બિઝનેસની અંદર શરૂઆત કરવામાં બીજો નંબર તમારો, મોટા ભાઈ પછી તરત. તો એ કઈ રીતે શરૂઆત થઈ અભ્યાસ પછી, તમને શેમાં ઇન્ટરેસ્ટ પડ્યો અને અત્યારે શું સંભાળો છો અને અત્યારે કયા લેવલ ઉપર ગ્રોથ કરી રહ્યા છો? મેં મારું ગ્રેજ્યુએશન 2002માં કમ્પ્લીટ કર્યું. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને 2003માં અમારા વેલ વિશર્સ છે બોમ્બે, એના એડવાઇસથી અમે લોકોએ બુલિયનનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો 2003માં, જે ફિઝિકલ સિલ્વર અને ગોલ્ડની એક્સચેન્જમાં ડિલિવરી થાય છે. એમાં અમને ઓપોર્ચ્યુનિટી લાગી કે ત્યારે એક્સચેન્જમાં જેમ આમાં ઇક્વિટી માર્કેટ અત્યારે છે ત્યારે એની કોમોડિટી માર્કેટ MCX 2004માં સ્ટાર્ટ થયું. એ ટાઈમે અમે ત્યારે 2004માં પછી અમે MCXની જે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ છે એની શરૂઆત થઈ, એની અમે મેમ્બરશિપ લીધી.
એમાં એવું લાગ્યું કે ઘણી એમાં ઓપોર્ચ્યુનિટી છે કમોડિટી સેગમેન્ટમાં, જે અનટેપ હતું માર્કેટ. 2004 પછી 2006માં અમે NCDX ની મેમ્બરશિપ લીધી. ગ્રેજ્યુઅલી બીજા ઇક્વિટી સેગમેન્ટ બી અમે પછી એડ ઓન કરતા ગયા. બેઝિકલી અમારો જૂનો બિઝનેસ બ્રોકિંગનો હતો, તો સાથે સાથે MCX, NCDX, NSE, DSE, CDSL બધા એક્સચેન્જની અમે મેમ્બરશિપ લીધેલી છે. ગ્રેજ્યુએશન તો જે કમ્પ્લીટ થયું, પણ સાથે સાથે અમારા ફાધરનો જે બિઝનેસ હતો, વી આર 3 બ્રધર્સ, સુરેશભાઈ, હું અને દીપક. એક ટીમ વર્ક છે કે એના લીધે અમને આ લેવલ અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. નવી એક્શનની મેમ્બરશિપ, કારણ કે આમાં BD છે, કમ્પ્લાયન્સીસ છે, IT, GST ઘણા બધા ડિપાર્ટમેન્ટ આવે છે. પણ અમે 3 ભાઈઓ છીએ એટલે એક વર્ક જે છે બધાના ડિવાઈડ થાય છે. અને હજી બી બીજું બી ઇન્ડિયન માર્કેટ્સમાં ઘણું અત્યારે માર્કેટ ઘણું ઓપોર્ચ્યુનિટી ઘણી છે ઇક્વિટી માર્કેટમાં એઝ વેલ એઝ કમોડિટી માર્કેટમાં. ઘણા જે કમોડિટી ને ઇક્વિટી એક્સચેન્જ છે એ ઇટસેલ્ફ એનું લિસ્ટિંગ છે એક્સચેન્જના પ્લેટફોર્મ ઉપર. MCX નું છે, BSE નું છે, મે બી ઇન ફ્યુચર નેશનલ સ્ટોક એક્સચેન્જ છે કે જે વર્લ્ડનું ટોપ 3 એક્સચેન્જમાં નામ આવે છે, એનું બી ઇન્ડિયન માર્કેટમાં લિસ્ટિંગ થશે. એટલે ઘણી ઓપોર્ચ્યુનિટી છે. ફેમિલી બિઝનેસ છે, પ્લસ ટીમ વર્ક છે, અને ફેમિલી બિઝનેસ, અને વી આર 3 બ્રધર્સ, તો મેઇન એનો એડવાન્ટેજ છે અમને. બીજું કેતનભાઈ પૂછીશ કે બિઝનેસમાં ડિરેક્ટલી આવવું, કંઈક સ્ટાર્ટઅપ કરવું, કંઈક અલગ કરવું, એવો યુવાનોના વિચાર હોય છે અને કરતા હોય છે, સફળ પણ થાય છે. પણ જ્યારે તમને આટલો બેકબોન, બેક સપોર્ટ, ફેમિલી બિઝનેસ ઓરિએન્ટેડ હોય અને તમે માર્કેટમાં એન્ટ્રી લ્યો અને તમારા રસનું તમને ફ્રીડમ મળે કામ કરવાની, તો એમાં કેવો ડિફરન્સ તમને દેખાય છે? ડેફિનેટલી ડિફરન્સ તો દેખાય જ છે કે તમારું ફેમિલી હોય તો તમને એક સપોર્ટ મળે, પણ અલ્ટિમેટલી તમારી સ્કિલ છે એ તો માયને રાખે જ છે. એ તમને એક કુશનિંગ ડેફિનેટલી ફેમિલી બિઝનેસ છે કે ફાઇનાન્શિયલ હેલ્પ બી હોય, તમારા ફાધર્સ છે, બ્રધર્સ છે, તો એના લેવલથી બી તમે સપોર્ટ મળતો તો ડેફિનેટલી એક ફરક પડે. પણ અલ્ટિમેટલી પછી તમારે તમારી સ્કિલ બી પ્રૂવ કરવી. બિલકુલ. જેમ જયરાજભાઈ આપણે વાત થતી હતી કે ભાઈ ફેમિલીનો તમને સપોર્ટ મળે, કે ઇનિશિયલી ફેમિલીનું આ સેટઅપ હતું, તો ત્યાં જે તે ટાઈમે જ્યારે અમારા ફાધર્સને બિઝનેસ કરતા ઇક્વિટી માર્કેટનો, ત્યારે અહીંયા રાજકોટમાં ત્રિકોણબાગ પાસે એક રિંગ ભરાતી કે જ્યાં ફિઝિકલ શેર્સની લેવી થતી. 20-25 દિવસે 2 મહિના ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થતા, ડિફોલ્ટ થવાની બી પોસિબિલિટીઝ રહેતી, ફાઇનાન્શિયલ શેર્સ ડુપ્લિકેટ ના બી ઇવન ત્યારે જે તે ટાઈમે બધા એવા ઇસ્યુઝ થતા. તો એ બધું જ્યાં ઓનલાઈન ડિજિટલાઇઝેશન થયું, સેબી આવી, એને બધા રેગ્યુલેશન્સ કર્યા, નેશનલ લેવલના એક્સચેન્જ આવ્યા, NSE છે, BSE છે, ઘણી બધી ટ્રાન્સપરન્સી આવી. અને એઝ ઓફ નાઉ અત્યારે તો ઘણી એમાં T+1, T+2 સેટલમેન્ટ હતો, એની બદલે T+1 સેટલમેન્ટ આવ્યું, મે બી T સેટલમેન્ટ લઈ આવશે. તો અમે લોકો 3 ભાઈઓએ એ જે ટેકનોલોજી એડોપ્ટ કરીને ન્યૂ મેમ્બરશિપ લીધી અને આ બિઝનેસ જે સ્ટાર્ટ કર્યો, એના ફ્રૂટ્સ બી અત્યારે અમને મળે. ફિઝિકલ હતું ત્યારે માર્કેટમાં હતા, અત્યારે હવે જ્યારે ડિજિટલાઇઝેશન થઈ રહ્યું ત્યારે એ છીએ અને સતત અપડેટ ને અપગ્રેડ થઈ રહ્યા છીએ. કેતનભાઈ, એક સિમ્પલ ને સીધો પ્રશ્ન છે, ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું હશે ના ચર્ચાનો કે ભાઈ કોમોડિટી માર્કેટ છે ને એક પ્રકારે સટ્ટો છે. આ સંભળાતો અને ચર્ચિત શબ્દ છે, તો એ વિશે શું તમે કહેશો? જયરાજભાઈ, કમોડિટી માર્કેટમાં સ્પેક્યુલેટર્સ છે, હેજર્સ છે, આર્બિટ્રેજર્સ છે, ઘણા અલગ અલગ ટાઈપના વર્ગો હોય છે. પણ અમારો જનરલી ફોકસ જે ફિઝિકલ માર્કેટ સાથે જોડાયેલા વ્યક્તિ હોય, જેમ કે જ્વેલર્સ છે, બુલિયન મર્ચન્ટ છે, જીનિંગ ઇન્ડસ્ટ્રીઝ છે કે સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, એ બધા ઘણા ક્લાયન્ટ એસોસિએટ્સ છે અમારી સાથે. અમારો મેઇન ઓબ્જેક્ટ એ છે કે ભાઈ એ લોકોને ફિઝિકલ માર્કેટ સાથે આમાં અલાઇન કરીએ. બુલિયન મર્ચન્ટ છે કે જે લોકોનું ફિઝિકલમાં ડેઇલી ગોલ્ડ ને સિલ્વરનું કન્ઝમ્પશન હોય, તો હાજરમાં માર્કેટમાં અત્યારે આપણે કન્ઝ્યુમ કરીએ કે ભાઈ ફિઝિકલ માર્કેટમાં 76,000 નો માર્કેટ રેટ છે. એ જ તમને ઘણીવાર એક્સચેન્જના MCXના પ્લેટફોર્મ ઉપર તમે લ્યો તો એનો ભાવ એ લોકોને 75,000, 75,000 રૂપિયાનો ફરક છે. તો 500,000 રૂપિયાનું એ લોકોનું ડેઇલીનું 10-20 કિલોનું કન્ઝમ્પશન હોય, તો એમાં એ લોકોને 100% ફાયદો થાય છે. એ જ રીતે સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ છે કે જીનિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાં ઘણીવાર ફિઝિકલ માર્કેટમાં ડિફોલ્ટ થવાની શક્યતા છે. તો આમાં વચ્ચે ઇન્ટરમીડિયેટરી MCX છે, તમારી પ્રાઇસની છે કે પેમેન્ટની 100% સિક્યોરિટી એક્સચેન્જ આપે. અચ્છા, એ વાતનો અમને સંતોષ છે કે અમારા ક્લાયન્ટનું ફંડ છે, સિક્યોર છે, એ લોકો એક્સચેન્જના પ્લેટફોર્મ પર બાય કરે છે કે સેલ કરે છે, એ લોકોને ફિઝિકલ કરતા ભાવ અહીંયા વધારે મળે છે. એ અમે ખાસ ધ્યાન રાખીએ. ખૂબ મજા આવી કેતનભાઈ તમારી સાથે વાત કરીને. મિત્રો, કેતનભાઈ જેમ વાત કરી એમ કે બિઝનેસ નાનો હોય, મોટો હોય કે ફેમિલી બિઝનેસ હોય, સતત એમાં અપડેટ અને અપગ્રેડ થતું રહેવું ખૂબ જરૂરી છે. મિત્રો, જેવી ગ્રુપ અત્યારે જે સંભાળી રહ્યા છે, 3 ભાઈઓ
કાકા સાથે આપણે વાત કરી. સૌથી નાના ભાઈ એટલે દીપકભાઈ. દીપકભાઈ, દાદા આવ્યા, શૂન્યમાંથી સર્જન કર્યું, પપ્પા એક લેવલ ઉપર એ બિઝનેસને લઈ ગયા, પછી મોટા ભાઈ આવે છે, એની પછીના ભાઈ આવે છે, બધા એક સફળતાના શિખરો ઉપર. અને નાના ભાઈ પાસેથી એક્સપેક્ટેશન થોડીક વધી જાય કે હવે આ શું, વોટ નેક્સ્ટ, શું અત્યારે સંભાળો છો, કઈ રીતે એન્ટ્રી થઈ બિઝનેસમાં, અને અત્યારે કઈ રીતે એક્સપાન્શન કરી રહ્યા છો? ખૂબ જ સાચી વાત જયરાજભાઈ તમે કીધી કે એક લેવલ પેરામીટર્સ બધાના એક સેટ થતા જાય. એટલે જે તમે કીધું કે સૌથી નાના હોય તો એક બિંગ આપણી વધારે એક એમ થાય કે ના આપણે કંઈક અલગ વધારે કંઈક કરીને આપીએ આપણા ફેમિલી માટે, આપણા બિઝનેસના ગ્રોથ માટે. મેં 2010માં મારું માસ્ટર્સ MBA પૂરું કર્યું. 2010થી જૂનમાં મારું પૂરું થયું એટલે લગભગ 1.5 વર્ષ અમે અમારો જે મેઇન બિઝનેસ છે, બ્રોકિંગ બિઝનેસ છે, કે જે મારા ફાધર અને મારા 2 બ્રધર આ સ્કેલ ઉપર લઈ આવ્યા. 2010માં મેં જોઈન કર્યું. 1.5 વર્ષ જયરાજભાઈ મેં એ બિઝનેસ સંભાળ્યો, સમજો. અને પછી ગ્રેજ્યુઅલી એક અમારો એક પ્રોપર્ટી હતી જેમાં અમે એક હાફ પ્રોપર્ટી અમારી પાસે હતી, હાફ અમે માર્કેટ રેટથી લીધેલી અને એક અમે ફ્લેટ બનાવ્યો. એ કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં ગયો. પછી અમારા બિઝનેસમાં એકચ્યુઅલી રિક્વાયરમેન્ટ આવી કે અમારો બિઝનેસ આખો ફાઇનાન્શિયલ સર્વિસીસનો છે, એટલે કે વ્હાઇટની જો અમારે બધું ડેફિનેટલી બિઝનેસીસ હોય અને ઇન્કમ જે બધી થતી હોય વ્હાઇટમાં હોય. એટલે કન્સ્ટ્રક્શન બિઝનેસ આથી થોડોક અલગ સેગમેન્ટ હતું. એટલે અમારો એક બીજો બિઝનેસ હતો કે જે અમારા વર્કિંગ પાર્ટનર સંભાળતા, કે જેનાથી બુલિયનનો બિઝનેસ, કે જેનાથી અમે આખું બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરી અને અમે બ્રોકિંગના બિઝનેસમાં આવ્યા. એ બિઝનેસમાં અમારા એક ઘરના વ્યક્તિની જરૂર હતી. એટલે 2014થી લઈને 2016 સુધી હું એ બિઝનેસ સંભાળતો અને 2016 પછીથી ટૂંકમાં હું ફાઇનાન્શિયલ સર્વિસીસમાં એન્ટર થયો. એટલે શરૂઆત ઇન્ટર્નશિપ જેવું, પેલા શીખા 2 ભાઈઓ પાસેથી, પછી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લાઈનમાં આવ્યા, પછી બુલિયનમાં, અને પછી ફાઇનાન્શિયલ પાછું. એટલે તમે ઘાટના પાણી પી લીધા હતા એવું છે, અને પછી આ સેક્ટરમાં એન્ટ્રી થઈ. ડેફિનેટલી જ્યારે 2016-17માં જ્યારે મેં ફાઇનાન્શિયલ બિઝનેસમાં પાછો આવ્યો ત્યારે મને પણ 1 મિનિટ માટે આ જ ક્વેશ્ચન આવતો અને ઘણીવાર મનોમંથન થતું કે 5-6 વર્ષમાં 3 બિઝનેસ જોઈ લીધા. બટ જયરાજભાઈ ક્યારે એવું લાગતું કે આ મારા માટે કદાચ નવેસરથી શૂન્યમાંથી મારે કદાચ આખું બધું બિઝનેસ સેટઅપ કરવાનો થાય, પણ 2 ભાઈઓનો સપોર્ટ એવો હતો. બીજું કે જે તે લાગતું કે ના ચેલેન્જ લાગશે પાછું એક શરૂઆત કરવાની. કોઈ પણ વ્યક્તિના જે તમે એક સ્ટેટ ઉપર પહોંચ્યા હોય ત્યાંથી પછી તમે પાછું એક નવું બિઝનેસ કરવો પડતા વ્યક્તિને વિચાર આવે કે સાલું આમ જ કરવાનું છે. બટ 2 ભાઈઓનો, મારા ફાધરનો, ફેમિલીનો સપોર્ટ ખૂબ રહ્યો. અને આ બધા અલગ અલગ જે બિઝનેસીસ કર્યા ને એના થ્રુ એવું થયું કે બધાની અલગ અલગ મેન્ટાલિટી, બધાની અલગ અલગ સાયકોલોજી છે એ ઘણી બધી સમજવા મળી. અને એ એકચ્યુઅલી ઇન ટર્ન એ મારા બિઝનેસમાં જે ફાઇનાન્શિયલ બિઝનેસ, મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સનો બિઝનેસ સંભાળું છું એના માટે ઘણી હેલ્પફુલ થઈ. અને એના થ્રુ ઘણું બધું મને જાણવા મળ્યું. તમે જ્યારે આવ્યા ત્યારે આ મ્યુચ્યુઅલ ફંડ ને ઇન્સ્યોરન્સ વાળી જે આખું એક નવું સેગમેન્ટ છે એ તમે જ શરૂઆત કરી, એનું કઈ રીતે એક્સપાન્શન કર્યું ને હવે વોટ નેક્સ્ટ કયા લેવલ ઉપર એને લઈ જઈ રહ્યા? અમે 3 ભાઈઓ છીએ. પરેશભાઈ છે ઇક્વિટી સંભાળે છે, કેતનભાઈ જે કોમોડિટી સંભાળે છે. એટલે એવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો જયરાજભાઈ કે જેમાં આ જ ઓફિસમાં લઈ અને આ લોકોને સંલગ્ન થાય એવો બિઝનેસની શરૂઆત કરવી હતી કે જે એકબીજાના અમારા ઇન્ટરલેક્ટ હોય, કોરિલેટ હોય અને એટ ધ સેમ ટાઈમ આપણે નવી એક રેવન્યુ પણ બિઝનેસ ઊભી કરી શકીએ અને એટ ધ સેમ ટાઈમ આપણા એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ છે એને પણ આપણે એક સારી વસ્તુ, પ્રોડક્ટ અને સર્વિસીસ આપી શકીએ. એટલે મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત આ લેવલથી કરેલી. જે તે ટાઈમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કરતા, પણ ડેફિનેટલી એક એવું કહેવત છે ને કે ભાઈ જેના ઉપર તમે ફોકસ કરો એ વસ્તુનું ગ્રોથ થાય. તો એના ઉપર પછી બ્રોકિંગના હિસાબે એના ઉપર ધ્યાન નહોતું દેવાનું. એટલે એ બિઝનેસને મેં સંભાળ્યો અને અત્યારે 2016-17થી શરૂઆત કરી. તો પહેલાં મ્યુચ્યુઅલ ફંડનો બિઝનેસ કરતા, ત્યારબાદ 1.5 વર્ષ પછી અમે ઇન્સ્યોરન્સનું પણ એક એડિશન અમારા ક્લાયન્ટલની. એના ઇનફેક્ટ જયરાજભાઈ આની રિક્વાયરમેન્ટ અમારા ક્લાયન્ટની જ હતી. અચ્છા, કે તમે આ સંભાળી લ્યો, તમે જ કરો ને એમ. જી, ઇક્વિટી તમારી પાસે કરીએ છીએ, કોમોડિટી તમારી પાસે કરીએ છીએ, મ્યુચ્યુઅલ ફંડ તમારી પાસે કરીએ છીએ, તો પછી ઇન્સ્યોરન્સ માટે અમારે શું કામ બહાર જવું? અને એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનિંગના પર્સપેક્ટિવથી પણ જયરાજભાઈ કે આજે ખાલી ઇન્વેસ્ટમેન્ટ હોય પણ મેડિક્લેમ નો હોય અથવા લાઈફ ઇન્સ્યોરન્સ નો હોય તો એક એના ફાઇનાન્શિયલ પ્લાનિંગનો એક પાર્ટ ખૂટતો હતો. યસ જે એ આપણે કરીને એડ કરીને આપણા માટે ક્લાયન્ટલ માટે નવી એક ક્લાયન્ટ એડ કરેલી. દીપકભાઈ, આટલું મોટું ક્લાયન્ટ બેઝ, 5,000 થી 5,500 પરિવારો તમારી સાથે જોડાયેલા છે, આટલું જૂનું નામ, એક બ્રાન્ડ છે,
ત્યારે આ એક નવું શરૂ કર્યું અને એ બધાને એ વિશ્વસનીયતા સાથે તમારે નવી સર્વિસ આપવાની હતી, એ લોકો સાથે કનેક્શન ડેવલપ કરવાનું હતું. તો એ કેટલું ચેલેન્જિંગ હતું અને કઈ રીતે તમે એ બધી વસ્તુને ડીલ કરી? બહુ સારો જયરાજભાઈ તમે પ્રશ્ન પૂછ્યો. એટલે ડેફિનેટલી જે તે વ્યક્તિ હોય આપણી સાથે ઇક્વિટીમાં એસોસિએટ હોય, કોમોડિટીમાં એસોસિએટ હોય અથવા બીજી કોઈ પણ આપણી સાથે એસોસિએટ હોય ક્લાયન્ટ, તો એને એક ડેફિનેટલી એકવાર વિચાર તો આવે જ કે ભાઈ હું ક્યાંક કરું છું આ વસ્તુ, તો આ કેટલા અંશે આ ભાઈ આમ એની એનાથી શિફ્ટ કરે છે આખી વસ્તુ પોતાની. એટલે ઘણી વાર એવું હતું જયરાજભાઈ કે જે વ્યક્તિ પાસે તમે એક્સપેક્ટ કરો કે નાની પાસેથી બિઝનેસ આવશે, એની પાસેથી ન આવતો અને નવા એવા ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ છે જે ક્લિક થાય અને તમારી સાથે એસોસિએટ થતા ગયા. એટલે ઇટ વોઝ અ જર્ની, ઇટ વોઝ અ લર્નિંગ જર્ની ડેફિનેટલી. અને તમે જેમ કીધેલું એમ કે ડેફિનેટલી એક બધાના એક્સપેક્ટેશન્સ હોય જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ્સ હોય કે આ કેવી રીતે સારું કેટર કરશે કે નહીં, તો એ સ્ટાર્ટિંગમાં હતા ચેલેન્જીસ, પણ ગ્રેજ્યુઅલી આપણે એને ક્લાયન્ટલને સેટિસ્ફાઈડ કરતા ગયા લોકોને અને સારા રિટર્ન્સ દેતા ગયા અને ડેફિનેટલી એ પ્રમાણે એનો ઇન્ફ્લોઝ આપણા સાથે વધવા માંડ્યો. અને કોઈ પણ વ્યક્તિ હોય તો જે શરૂઆત કરે ક્યારે 5-10 હજારની એસઆઈપી થી કરે, પણ એ ગ્રેજ્યુઅલી જ હોય. અમે અમારી જયારે શરૂઆત અમારી ફેમિલીની વાત કરું તો 2016-17 જ્યારે અમે અમારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું તો વી હેવ સ્ટાર્ટેડ વિથ અ વેરી હમ્બલ બિગિનિંગ. 30,000 ની અમે લોકો એસઆઈપી કરતા. ગ્રેજ્યુઅલી અમે જોયું કે રિટર્ન સારા છે, આપને પોતાને કોન્ફિડન્સ આવતો ગયો અને દેન વી હેવ પહેલા આપણે ટેસ્ટ કર્યું તમે કે પહેલા હું પોતે ઇમ્પ્લિમેન્ટ કરવું એ વસ્તુનું. આ વસ્તુ જયરાજભાઈ આના વિશે પણ હું કહીશ કે ભાઈ અમે કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસીસ કરીએ છીએ ને એક જ એવી વસ્તુ કરીએ છીએ કે સૌથી પહેલા તમે પ્રોડક્ટને સમજીએ, અમે પોતે જ લઈએ અમારા ફેમિલીમાં જ્યાં ફેમિલી મેમ્બર્સની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે, અને પછી જ અમે અમારા ક્લાયન્ટલને એ વસ્તુ પ્રોડક્ટ ઓફર કરીએ છીએ. સો દેટ કે એવું ન થાય કે એના માટે એ સાચી છે કે નહીં, અમે પોતે જ એ વસ્તુ અપનાવીએ છીએ અને પછી અમારે ફિઝિકલ વસ્તુમાં તો ઓલું QC ટેસ્ટેડ ને એનું એક માર્ક આવે ક્વોલિટી એશ્યોર્ડ છે આ વસ્તુની, એ તમે આ વર્ચ્યુઅલ પ્રોડક્ટ ફાઇનાન્શિયલ પ્રોડક્ટમાં પણ પોતે પેલા એને પરિવાર સાથે કે તમારે પોતે ટેસ્ટ કરીને પછી લોકો સુધી આપો છો, કારણ કે આટલો વિશાળ પરિવાર છે તમારો, 5-5.5 હજાર પરિવાર જોડાયેલા હોય ત્યારે એક જવાબદારી પણ બની જાય છે. ડેફિનેટલી. અને બધાના હાર્ડ એન્ડ મની છે જયરાજભાઈ. આજે બધાએ એક વિશ્વસનીયતા હોય એનાથી તમને એના પોતાના હાર્ડ એન્ડ મની તમને આપેલા છે, તો ઇટ ઇઝ આર મોરલ રિસ્પોન્સિબિલિટી કે આપણે એને સારી રીતે એને વળતર આપીએ. એના જ્યારે ક્વેશ્ચન્સ હોય, એના સીએના જ્યારે ક્વેશ્ચન્સ હોય કે એના કંઈ પણ ડાઉટ્સ હોય તો આપણે બહુ સારી રીતે એને ક્લિયર કરીએ. દીપકભાઈ, તમારા ફાધર હારે વાત કરવાની શરૂઆત કરી હતી જ્યારે દાદા અહીંયા આવ્યા રાજકોટમાં, ત્યારે ઉછીના પૈસા લેવા પડ્યા હતા. એક સમય જાહો જલાલી છોડી પાછા શૂન્ય થઈ ગયા, ઉછીના પૈસા લઈને આવ્યા હતા. અત્યારે તમે ત્રીજા ભાઈ છો અને બિઝનેસને સતત ગ્રોથ કરી રહ્યા છો, તો અત્યારે કયા લેવલ ઉપર જેવી ગ્રુપ કામ કરી રહ્યું છે? રાજકોટમાં અમારી તમને કહું તો રાજકોટમાં 2 અમારી બ્રાન્ચીસ છે. એક રજિસ્ટર્ડ ઓફિસ છે રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર છે અને 150 ફૂટના રિંગ રોડ ઉપર કરંટ પાર્કમાં અમારી ઓર્નેટ 1માં બીજી અમારી બ્રાન્ચ છે જ્યાં એ આખી વેલ્થને ડેડિકેટેડ એ ઓફિસ છે. આ ઉપરાંત અમદાવાદ અમારો કઝિન છે, ફૈબાનો છોકરો છે, દીપક કોટેચા, એનું નામ દીપક જ છે. એ અમારી અમદાવાદમાંથી ત્યાં કડી, કલોલ એ બધું આખું સેગમેન્ટ સંભાળે છે. અને કોમ્યુનિટી માર્કેટમાં એને બહુ સારી ગ્રીપ છે, પર્ટિક્યુલરલી ફિઝિકલ માર્કેટમાં, કોટનમાં, ગોલ્ડમાં, સિલ્વરમાં પણ એને બહુ સારી માસ્ટરી છે. એ આખો સેગમેન્ટ સંભાળે છે. આ સિવાય આ અમારી જયરાજભાઈ વાત થઈ 3 અમારી પોતાની પ્રેઝન્સની, પોતાની બ્રાન્ચીસની. આ સિવાય અમે યુપી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ, 7-8 સ્ટેટમાં પણ અમારા ક્લાયન્ટલ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અમારી સાથે એસોસિએટ છે કે જે તમે કહી શકો અમારા ક્લાયન્ટલ છે કે અમારા કોમોડિટીનું કામ એવું સ્કેલેબલ છે, તો એને પણ અમારા ક્લાયન્ટલ બેઝ ત્યાં પણ બધા સ્પ્રેડ આઉટ છે. અને આ સિવાય પર્ટિક્યુલરલી મારી વાત કરું તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ અમારા ક્લાયન્ટ અમદાવાદ, બોમ્બે, દિલ્હી, સાઉથમાં છે. અને આ સિવાય UK, USના પણ અમારી પાસે ઘણા બધા ક્લાયન્ટલ છે કે જેનો પોર્ટફોલિયો એનો અમે હેન્ડલ કરીએ છીએ. દીપકભાઈ, તમારા પૂરા પરિવાર સાથે વાત કરી છે આજે. એક આખી જનરેશનના બિઝનેસને સમજવાનો મને મોકો મળ્યો. તમારા આટલા બિઝનેસના અનુભવ ઉપરથી, તમારા પરિવાર, જોઈન્ટ ફેમિલી તમારું, આની ઉપરથી જે મિત્રો જોઈ રહ્યા છે વિડીયોને, એને શું આપ સંદેશ આપશો? હું એક વસ્તુ કહીશ સિરાજભાઈ કે તમારી રિલેશનશિપ છે ને એ ચાહે તમારા ક્લાયન્ટ સાથે હોય અથવા તમારા સપ્લાયર સાથે હોય, એ બહુ અગત્યની છે. રીઝન એ છે કે ક્યારેક આપણે માણસ છીએ, આપણાથી પણ ક્યારેક ચૂક થઈ જાય,
જાણ્યા અજાણ્યા, બટ તમારો સંબંધ છે ને એ આ બંને એસોસિએશન સાથે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જેથી કરીને એ તમારી સાથે સતત તમારી સાથે બિઝનેસ સાથે જોડાયેલા રહે અને તમારે ક્લાયન્ટલને પણ આવી ક્યારેક તમારાથી ભૂલ થઈ હોય તો એ ક્યારેક મેનેજ થઈ જાય કે વસ્તુ થઈ જાય અને એને પણ તમે અડધી રાતે મદદરૂપ થઈ શકો. ડેફિનેટલી યસ. અને અમારો જે સંબંધ છે અમારા ક્લાયન્ટલ અને અમારા વેપારી સાથે જે એકદમ ફેમિલી રિલેશન છે કે જે ઘણીવાર અમુક ટાઈમ એવું હોય છે કે ના ખાલી ધંધાકીય વાત જ ન થતી હોય, પણ એક અમારા ક્લાયન્ટ છે કે જે અમારા ફેમિલી સાથે બહુ એસોસિએટ એકદમ સાવ નજીક છે, તો જયરાજભાઈ એને એની દીકરીની સગાઈ ક્યાં કરવી છે અને બીજી વાર એના દીકરીના લગ્ન ક્યાં કરવા છે ને એના માટે પણ વેન્યુ માટે કે દીપક બેટા તું મારી સાથે હાલ આપણે આ નક્કી કરી આવી બધી વસ્તુ. એટલે આવા સંબંધ બધા સાથે આપણે કેળવેલા છે. અને જોઈન્ટ ફેમિલીમાં સતત તમારા ફાધરે કીધું, તમારા ભાઈ સાથે વાત થઈ કે એનો ખૂબ મહત્વનો ફાળો છે આ બધી વસ્તુના વિકાસની અંદર. ઇવન તમને ક્યારે પણ કંઈ પણ તમારો ગ્રાફ ડાઉન થયો તો તરત કીધું ભાઈ ટેકો આપવા કોઈ હોય, તેના વિશે શું કહેશો? ફેમિલી છે ડેફિનેટલી એ એકદમ સૌથી અગત્યનો પાર્ટ છે ગ્રોથ માટે. તમે કયો બિઝનેસના અથવા તમારા ઓવરઓલ ઇમોશનલ ઘણીવાર તમારા પ્લસ માઇનસ થતા હોય કે જ્યારે તમારે ભાઈની કે મોટા ભાઈની અથવા તમારા ફાધરની હૂંફ જોતી હોય તો એ ડેફિનેટલી એક સંયુક્ત પરિવાર હોય તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જ્યારે મેં મારા શરૂઆત બિઝનેસની કરી 2016-17માં તો ક્યારેક મારા લગ્ન જયરાજભાઈ ક્યારે થઈ ગયા તો મારી ડોટર પણ હતી, તો ક્યારે એવું ક્યાંક થતું હતું કે ભાઈ હું પોતે ફાઇનાન્શિયલી ડિપેન્ડન્ટ નથી, તો જ્યારે એ મારા બે ભાઈઓ અને મારા ફાધર એવું જરાય રિયલાઇઝ નથી થવા દીધું અને મને એક ચાન્સ મળ્યો કે હું એક આખું એક નવો બિઝનેસ સ્ટાર્ટ કરું, મને ટાઈમ આપ્યો અને ડેફિનેટલી એમાં આપણે ઘણા સક્સેસફુલ રહ્યા છીએ. એટલે બહુ અગત્યનું છે જેમ ફાધરે વાત કરી કે ભાઈ ધંધાકીમાં 3 બિઝનેસ તમારા અલગ અલગ હોય તો બધા જ વર્ષ જયરાજભાઈ સરખા નથી રહેવાના ધંધામાં. અમુક વર્ષ એક સેગમેન્ટમાં સારું રહ્યું, અમુક વર્ષ બીજા સેગમેન્ટમાં સારું ન પણ રહ્યું હોય, તો એ જ્યારે તમે 3 અલગ અલગ 3-4 બિઝનેસ કરતા હોવ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારો બિઝનેસનો રેવન્યુ તમારો કમ્પન્સેટ થઈ જાય. તો બહુ અગત્યનું ફેમિલી છે, એ ખૂબ ક્રુશિયલ અને ઇમ્પોર્ટન્ટ છે. દીપકભાઈ, ખૂબ સમગ્ર પરિવાર સાથે વાત કરીને ખૂબ મજા આવી. આ વિડીયો જોઈ અમારા માધ્યમથી કેટલાય એવા યુવાનો, કેટલા એટલા પરિવારને કેટલી પ્રેરણા મળશે. આવી જ કંઈક વાતો કરતા રહીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર.